અને આપણે ઘણા દિવસથી શ્રેષ્ઠતા ઉપર વાત કરી. આજથી આપણે ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિશે વાત કરવા માંગીએ છીએ. ચલો ખોલી લઈએ યોહાન 14મો અધ્યાય 16મું વચન. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે. તેમણે કહ્યું કે હું પિતાને વિનંતી કરીશ. હાલેલુયા. વિચાર કરીને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને એ તમને બીજો સંબોધક આપશે જે સર્વદા તમારી સાથે હશે. હાલેલુયા. અને આ વાત કરીશું પવિત્ર આત્મા એ વ્યક્તિ છે જેના વિશેમાં ઘણી ઓછી વાતચીત કરવામાં આવે છે. પવિત્ર આત્મા એ વ્યક્તિ જેના વિશેમાં ઘણા ઓછા લોકો જાણવા માંગે છે. પવિત્ર આત્મા વ્યક્તિ જેની સાથે ઘણા ઓછા લોકો ચાલવા માંગે છે. પવિત્ર આત્મા વ્યક્તિ જેના વિશેમાં લોકોને નથી ખબર કે તેમની દરેક મુશ્કેલીનો ઉત્તર પવિત્ર આત્મામાં છે અને તેઓ પવિત્ર આત્માને છોડીને સમાધાન શોધતા રહે છે. તેઓ પવિત્ર આત્માને છોડીને સહાયતા શોધતા રહે છે. તેઓ પવિત્ર આત્માને છોડીને સમજ શોધતા રહે છે. જ્યારે કે પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં, પોતાના પ્રેમમાં પહેલેથી કહ્યું કે હું પિતાને વિનંતી કરીશ કે તમને એક બીજો સંબોધન આપશે જે સર્વદા તમારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઉઠાવો તમારા હાથને અને સન્માન કરો એ જીવિત પરમેશ્વરનું. પરમેશ્વરની મહાન ઉપસ્થિતિ અહીંયા છે. ધન્યવાદ કરો તેનો તમારા હાથ ઉઠાવીને. ધન્યવાદ આપો તેના પવિત્ર હાથ ઉઠાવીને. ધન્યવાદ આપો તેના તમારા પવિત્ર હાથ ઉઠાવીને. ધન્યવાદ આપો તેને તમારા પવિત્ર હાથ ઉઠાવીને. ઓ હાલેલુયા. ઓ હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર તમે મહાન છો અને તમારા જેવું કોઈ નથી. આભાર માની છું તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. આભાર પ્રભુ. આભાર 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 તમને અનંત જીવન આપવા માટે. આભાર ઈસુના નામમાં અમને સાધાપણું આપવા માટે. હું પ્રાર્થના કરું તમારા બાળકો માટે કે તેઓ અનંત જીવન સત્યને સમજી રહ્યા છે, તેના જ્ઞાનમાં આગળ વધી રહ્યા છે. આભાર માને છે, આભાર માને છે, આભાર માને છે. અને આ પ્રાર્થનાને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસી શકો છો. વાવ. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહી શકો સ્વાગત છે તમારું. આપણું વર્ષ છે છુટકારાનું અને આપણે ઘણા દિવસથી શ્રેષ્ઠતા ઉપર વાત કરી. આજથી આપણે ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિશે વાત કરવા માંગીએ છીએ. અને મારી પાસે તમારી માટે સંદેશ છે જે તમારી ઘણી સહાયતા કરશે. ચાલો ખોલીએ છીએ યોહાન 14મો અધ્યાય અને 16મું વચન. યોહાન 14મો અધ્યાય 16મું વચન. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે અને તેમણે પિતાને કહ્યું અને હું પિતાને વિનંતી કરીશ. વાવ. सोच के देखिए, ब्यूटीफुल ब्यूटीफुल. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન કહેવું પડ્યું કે અમારી માટે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે આપણી માટે કઈ પ્રાર્થનાઓ કરવી છે અને આપણને કઈ વસ્તુની જરૂર છે. કદી ન વિચારો કે જે તમને લાગે છે કે તમને જોઈએ છે એ તમને જોઈએ છે. સાંભળ્યું તમે મને શું કહ્યું? કદી ન વિચારો કે જે તમને લાગે છે કે તમને જોઈએ છે એ જ તમને જોઈએ છે. કેમ કે ઘણી વાર જે તમને જોઈએ છે એ તમને ખબર પણ નથી હોતી. કેમ કે ઘણી વાર જે તમને જોઈએ છે એ તમને ખબર પણ નથી હોતી. જેમ તમે વિચાર કરીને જુઓ કે કોઈને દર્દ હતું તે ડોક્ટર પાસે ગયો, એને નથી ખબર કે કઈ ગોળી જોઈએ છે. એને નથી ખબર. ડોક્ટરને ખબર છે કે એને શું જોઈએ છે. ગોળી જોઈએ છે કે નથી જોઈતી, કે પછી પેટને સાફ કરવાની જરૂર છે. એ વ્યક્તિને નથી ખબર શું જોઈએ છે. એવી રીતે પરમેશ્વરને ખબર છે આપણને શું જોઈએ છે. તેને ખબર છે કે આપણી ચુનૌતીઓ શું હશે. એને ખબર છે કે આપણે ક્યાં જઈને અટકી જઈશું અને આપણને એ જગ્યાથી નીકળવા માટે આપણને કઈ વસ્તુઓ જોઈએ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ જે પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમજ સાથે એમને ખબર હતી કે આપણે આ વિશ્વમાં જીવીશું તો કઈ ચુનૌતીઓનો સામનો કરીશું, કઈ મુશ્કેલીઓનો સામનો કરીશું, કઈ વસ્તુઓ છે જે આપણા વિરોધમાં આવશે, કઈ વસ્તુ છે જેને સમજવાનો પ્રયત્ન કરીશું, કઈ વસ્તુઓ છે જે આપણને ખબર હોવી જોઈએ અને આ બધી વસ્તુઓને આપણી માટે કરવા માટે કઈ વસ્તુની જરૂર હશે. એટલા માટે તમે પ્રાર્થના કરી અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. હાલેલુયા. આ વાત કરી રહ્યા છે પવિત્ર આત્માની. બોલો પવિત્ર આત્માની.
બોલો, હાથ હલાવીને બોલો, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા એક એવો વ્યક્તિ છે જેના વિષયમાં ઘણી ઓછી વાતચીત થાય છે. પવિત્ર આત્મા એવો વ્યક્તિ છે જેના વિષયમાં લોકોને ઘણું ઓછું ખબર છે. પવિત્ર આત્મા એવો વ્યક્તિ છે જેના વિષયમાં ઘણા ઓછા લોકો છે જે જાણવા પણ માંગે છે. પવિત્ર આત્મા એવો વ્યક્તિ છે જેની સાથે ઘણા ઓછા લોકો જે ચાલવા માંગે છે. પવિત્ર આત્મા એવો વ્યક્તિ છે જે લોકોને નથી ખબર કે તેમની બધી મુશ્કેલીનું સમાધાન પવિત્ર આત્મામાં છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તેઓ પવિત્ર આત્માને છોડીને સમાધાન શોધતા રહે છે. તેઓ પવિત્ર આત્માને છોડીને સહાયતા શોધતા રહે છે. તેઓ પવિત્ર આત્માને છોડીને સમજ શોધતા રહે છે કે પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં, પોતાના પ્રેમમાં પહેલા જ તેમણે શું કહ્યું, હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. શું તમને ખબર છે, જો પવિત્ર આત્મા તમારી સાથે છે, તમારે કોઈ પણ વ્યક્તિની જરૂર નથી સહાયતા માટે. શું તમને ખબર છે, જો પવિત્ર આત્મા તમારી સાથે છે, તમને હરાવવા અસંભવ છે. તમને હરાવવા વિશે વિચારવું પણ અસંભવ છે. અને એ જ કારણ છે કે પવિત્ર આત્મા વિશે શીખવું અને જ્યાંથી મારો મેસેજ શરૂ થશે એ પવિત્ર આત્મા પર ભરોસો કરવા શીખવું એ ઘણું જરૂરી છે. બોલો, પવિત્ર આત્મા પર ભરોસો કરતા શીખવું. પવિત્ર આત્મા એ છે કે તમારી બધી મુશ્કેલીઓમાંથી તમને વિજયી બનાવવા માટે મોકલવામાં આવે છે. પવિત્ર આત્મા એ છે જે તમને દરેક રસ્તો ખરી દિશામાં લઈ જવા માટે મોકલવામાં આવ્યા છે. પવિત્ર આત્મા સાથે તમે કન્ફ્યુઝ નહીં થાઓ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે શું કહ્યું કે હું પિતાને વિનંતી કરીશ કે તે તમને બીજો સંબોધક આપશે, કે તે તમને બીજો સંબોધક આપશે તમારી પાસે સદા રહેવા માટે. અને આ જે પ્રાર્થના છે તમારી સાથે 24 કલાક છે. પવિત્ર આત્મા મારી સાથે 24 કલાક છે. બોલો, પવિત્ર આત્મા મારી સાથે 24 કલાક છે. મારી ભૂલો કરવા ઉપરાંત, મારા પાપ કરવા છતાં, આ પવિત્ર આત્માની સુંદરતા છે. તમે ભૂલ પણ કરશો તો પણ પવિત્ર આત્મા તમને છોડીને નહીં જાય. તમે પાપ પણ કરી લીધો છે તો પણ પવિત્ર આત્મા તમને છોડીને નહીં જાય. કેમ કે પવિત્ર આત્માની સેવા જ આ છે કે તે તમારી સાથે 24 કલાક રહે. ભલે તમે સારા છો કે તમે ગુંડા છો, કે તમે ખરું જીવન જીવી રહ્યા છો કે તમે ખોટું જીવન જીવી રહ્યા છો, આ ધર્મ નથી. આ ધર્મ નથી, આ ખ્રિસ્તીપણું છે. ધર્મ કહેશે સારા કામ કરશો તો પ્રભુ તમારી સાથે છે, અને ગુંડા કામ કરશો પ્રભુ તમારી સાથે નથી. પરમેશ્વર તમારો સાથ નથી છોડતો. કેમ કે પરમેશ્વર જો આપણો સાથ મૂકી દીધો તો આપણે કદી પણ એ ભૂંડાથી બહાર નહીં નીકળી શકીએ. કદી પણ નહીં નીકળી શકીએ. તો કદી ના વિચારો કે ઓ હમણાં તો મેં કોઈ આડું કર્યું છે, લાગે છે પવિત્ર આત્મા મારી સાથે નથી. નહીં, અહીંયા લખ્યું છે એ સર્વદા તમારી સાથે રહેશે. પ્રેઝ લોર્ડ. અને કેમ કે પવિત્ર આત્મા તમારી સાથે રહેશે, તમારા સારા કે ખોટાપણા સાથે કઈ નથી. આ ઈસુ ખ્રિસ્તની પરમેશ્વર પરની પ્રાર્થના સાથે જોડાયેલું છે. ઈસુ ખ્રિસ્તની પરમેશ્વરની પ્રાર્થનાના કારણે છે. હાલેલુયા. કેટલા લોકો છે પવિત્ર આત્મા મારી સાથે 24 કલાક છે? હેલો હેલો હેલો, બોલો, પવિત્ર આત્મા મારી સાથે 24 કલાક છે. બોલો, પવિત્ર આત્મા મારો સહાયક છે. બોલો, પવિત્ર આત્મા મારો સહાયક છે. તો બીજી વસ્તુ તમને ખબર પડી રહી છે, પવિત્ર આત્મા તમારી સહાયતા કરવા માટે આવ્યું છે. તમે કોઈ પણ વસ્તુમાં પવિત્ર આત્મા પાસે સહાયતા માંગી શકો છો. એ ગુસ્સે નહીં થાય. તમે પવિત્ર આત્મા પાસેથી 100 વાર સહાયતા માંગી શકો છો, એ ગુસ્સા નહીં થાય. તેની સેવા જ એ છે કે તે તમારી સહાયતા કરે એ જીવન જીવવા માટે જે પરમેશ્વરે તમને આપ્યું છે. શૈતાન તમને આ નહીં કહે, ધર્મ તમને આ નહીં કહે. લોકો પ્રયત્ન કરે છે પરમેશ્વરના કામોને કરવાની, પરમેશ્વરના રીતે જીવવાની. તેઓ નથી જીવી શકતા અને હાર માની લે છે. હું તમને કહેવા માંગુ છું કે હાર ના માનો. પવિત્ર આત્મા તમારી સાથે છે, રહેશે અને રહેવાનો છે. તમે એ કામો કરી શકો જે પરમેશ્વર તમને કરવા માટે આ બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમારું કામ છે પવિત્ર આત્મા પર ભરોસો કરો.
ઘણા લોકો કે છે ઓ હું ખરા રસ્તા પર હતો પછી રસ્તામાં રોકાઈ ગયો, હવે હું શું કરું? ફરી ખરા રસ્તા પર આવી જાઓ. પરમેશ્વર આ જ ઈચ્છે છે. કદી પણ ન વિચારો કે પવિત્ર આત્મા તમને મૂકીને જતો રહ્યો. પવિત્ર આત્મા એ નહીં કરી શકે. ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી કે તમારી સાથે સર્વદા રહેશે. જ્યાં સુધી તમે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો, બોલો જ્યાં સુધી તમે ઈસુમાં વિશ્વાસ કરો છો ત્યાં સુધી પવિત્ર આત્મા તમારી સાથે છે. પવિત્ર આત્મા ત્યારે છોડીને જશે જ્યારે તમે કહેશો ઈસુ મારો પ્રભુ નથી. હવે તમે કંઈ પણ ભલે કેમ ના કર્યું હોય, કંઈ પણ કેટલી પણ મોટી ભૂલ કેમ ના કરી હોય શકે તમારું હૃદય તમને ધિક્કારી રહ્યું હોય, આવું કેવી રીતે કરી શકે છે, તારે આ ન કરવું જોઈતું હતું, આ ઘણું ખોટું છે. ઓકે, પણ સત્ય ત્યાં બની રહેશે કે પવિત્ર આત્મા તમને છોડીને નહીં જાય. તે નહીં જઈ શકે કેમ કે એની સેવા નથી તમને છોડીને જવાની. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તને કદી છોડીશ નહીં કે તને ત્યાગીશ નહીં. તમે જાઓ અને જગતના અંત સુધી આ સુવાર્તા સંભળાવો અને જગતના અંત સુધી હું તમારી સાથે છું. આ પુરુષ મનુષ્ય નથી કે જે તમે ભૂલ કરી તમે છોડીને જતા રહો. એવું નથી થવાનું. વિચાર કરો પિત્તરના વિષયમાં. શું પિત્તર ઈસુ ખ્રિસ્ત નહોતો નકાર્યો? શું ઈસુ ખ્રિસ્ત છોડીને જતા રહ્યા? નહીં ગયા. આ પરમેશ્વર છે જે તમે કદી છોડતા નથી. માણસ તમને છોડી શકે છે, તમારો ન્યાય કરી શકે છે, પણ પરમેશ્વર હંમેશા તમને બચાવવાના વિષયમાં વિચાર છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો પરમેશ્વર હંમેશા મને બચાવવાના વિષયમાં વિચારે છે. જેટલું તમે પોતાને બચાવવાના વિષયમાં નથી વિચારતા એટલું વધારે પરમેશ્વર વિચારે છે. તમે ભૂલ કરીને તમે પોતાને બચાવવા માંગો છો, તમારાથી વધારે કોણ તમને બચાવવાના વિષયમાં વિચારે છે? પરમેશ્વર. અને તેને ખબર છે કેવી રીતે બચાવવા છે. ઓછામાં ઓછું જૂઠું બોલીને નથી બચાવવા એને ખબર છે. પ્રેઝ ધ લોર્ડ. પણ એને ખબર છે તમને કેવી રીતે બચાવવાના છે. એને ખબર છે તમને ફરીથી ખરા રસ્તામાં કેવી રીતે મૂકવાના છે. ઘણા લોકો વિચારે છે કે મેં ભૂલ કરી દીધી, હવે મારું જીવન અટકી ગયું. ઓ અમે પાસે 4 વાર બિઝનેસ કર્યો, 4 વાર ઠપ થઈ ગયો. હવે અમે શું કરીએ? જો આ પવિત્ર આત્માની સહાયતા કરી હોત તો ખબર નહીં પહેલો જ બિઝનેસ ક્યાં પહોંચી ગયો હોત. કોઈ વાંધો નહીં. આજે પણ મોડું નથી થયું. આજે પણ તમે તેની સેવાનો ફાયદો ઉઠાવી શકો છો. તેની સેવાનો ફાયદો ઉઠાવી શકો છો. આ સંદેશ હું તમારી પાસે લાવી રહ્યો છું. પવિત્ર આત્મા પર ભરોસો કરો. બોલો પવિત્ર આત્મા પર ભરોસો કરો. પવિત્ર આત્મા પર ભરોસો કરો. એ તમારી સહાયતા કરવા માટે પરમેશ્વરથી મોકલવામાં આવ્યો છે. વાહ, સાંભળ્યું તમે? બોલો મારી સહાયતા કરવા માટે પરમેશ્વરે એટલે કે સ્વયં પરમેશ્વર પર તમને બચાવવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે જ મોકલ્યા છે પવિત્ર આત્માને. તે પોતે તમને બચાવવા માંગે છે. તો કદી ન વિચારો કે આ વ્યક્તિ મારાથી નફરત કરે છે, આ વ્યક્તિ મારાથી નફરત કરે છે. નહીં નહીં નહીં. જો કોઈ વ્યક્તિ તમને નફરત કરે તો પવિત્ર આત્મા આ જાણકારી તમારી પાસે નહીં લાવે. તો આ જાણકારી જો તમારા દિમાગમાં આવે છે કે આ વ્યક્તિ મારી સાથે નફરત કરે છે, આ વ્યક્તિ મને નફરત કરે છે, આ જાણકારી અવશ્ય શેતાને આપી છે. શેતાન તમને કદી નહીં કહે કે કોઈ તમને નફરત કરે છે. કદી પણ શેતાને તમે દગો ન આપવા દો. અને લોકો આ પ્રકારનો દગો ખાય છે. કેમ? કેમ કે કદી પણ તેને પવિત્ર આત્માની સેવાને સારી રીતે સમજ્યા નથી. તો શેતાન સવાર બપોર સાંજ તેમને દગો આપે છે. બાઇબલ કહે છે દાઉદના વિષયમાં આખા ઇસ્રાયલને ખબર હતી કે શાઉલ દાઉદને મારવાનો છે. આખા ઇસ્રાયલને ખબર હતી કે શાઉલના હાથમાંથી રાજપાટ લઈ લેવામાં આવ્યું છે અને કોને આપી દેવામાં આવ્યું છે? દાઉદ. એના પછી પણ દાઉદે માનવાનો ઇનકાર કરી દીધો કે શાઉલ મને નફરત કરે છે. દાઉદને 2 વખત શાઉલને મારવાનો મોકો મળ્યો. દાઉદે કહ્યું કે મારાથી આ નહીં થાય. એ કહી રહ્યો તો ઓ સ્વામી મેં એવું શું કરી દીધું? જો તેની બુદ્ધિ જુઓ, તેની સત્યનિષ્ઠા જુઓ. હે પ્રભુ મેં શું કરી દીધું કે હું તમારા પ્રેમથી વંચિત થઈ ગયો? ત્યાં આગળ તેના પછી મને ખાવા માટે બોલાવવામાં આવ્યો. ત્યાં આગળ જોનાથન અને દાઉદ ત્યાં રાજાનું ભોજન હતું. ત્યાં યોનાથન અને દાઉદની વાતચીત ચાલી રહી હતી. જો આજે તારા પિતાએ ભાલો ફેંકીને માર્યો તો આપણે વિશ્વાસ હજુ પણ તેઓ શેમાં હતા? હજુ પણ તેઓ માનવા માટે તૈયાર હતા કે શાઉલ દાઉદને નફરત કરે છે. વિચાર કરીને જુઓ. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકો એવું કહે હવે ન મુસ્કુરાયા તો નફરત કરે છે. તો ભાલો ફેંકીને માર્યો. હાલેલુયા. કોઈ તમને ભાલો ફેંકીને માર્યો
જ્યાં સુધી કોઈ ભાલો ફેંકીને ના મારે ત્યાં સુધી નફરત ના મારે. Praise the Lord. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકો છે અહીંયા? તમને ખબર છે ઘણા લોકોનું જીવન નફરતના કારણે બેકાર છે. નફરત નફરત તમને મારી નાખે. સાંભળો ધ્યાનથી, હું જે કહી રહ્યો છું. નફરત તમને મારી નાખે છે. અને બીજું, નફરત જે સૌથી ખરાબ કામ કરે છે એ તમને હત્યારા બનાવી દે છે. ફરીથી બોલો, નફરત તમને મારી નાખે છે. અને બીજું ખતરનાક કામ કે નફરત તમને હત્યારા બનાવી દે છે. શું તમને ખબર છે? બાઇબલમાં લખ્યું છે. બાઇબલમાં લખ્યું છે. નફરત પહેલા તો તમને ખતમ કરી દેશે અને તમને શું બનાવી દેશે? ચાલતા ફરતા હથિયારા. બાઇબલ આજ કે છે. અને ઘણા લોકો આ ચક્કરમાં બીમાર છે. જો તમે પોતાને લાંબી બીમારી પરેશાન જોયા છે તો તમે પોતાને પૂછો, શું તમારી અંદર કઈ નફરત તો નથી? મેં જોયું છે ઘણા લોકો જે લાંબા સમય સુધી બીમાર રહે છે તો નફરતથી ભરેલા હોય છે. સામે રહ્યા છો તમે, પડોશીને કહો નફરત કરવાનું બંધ કરી દો, નફરત કરવાનું મના કરી દો. તમે ધ્યાન આપશો, છેલ્લા 7-8 વર્ષોમાં દેશોમાં બીમારી વધી છે કેમ કે દેશમાં નફરતનો માહોલ વધી ગયો છે. તો નફરતનું એક આત્મિક દ્રષ્ટિ છે જે ઘણા લોકો વાત નથી કરતા. તો કે છે તે મારાથી નફરત કરે છે તો હું પણ તેને નફરત કરીશ. નફરત તમને મારી નાખશે અને તમને ચાલતા ફેરતા હત્યારા બનાવી દેશે. નફરત કોઈ નાની વસ્તુ નથી. આ નફરત ફેલાવવા વાળા પણ કદાચ ન જાણતા હોય કે તો નફરત ફેલાવીને લોકોને હત્યારા બનાવી દે છે. અને ઘણા લોકો આ નફરતના ચક્કરમાં બીમાર છે. નફરતના ચક્કરમાં, આ મને પ્રેમ નથી કરતા, આ મારી સહાયતા કરવા નથી માંગતા, એનાથી મને પ્રોબ્લેમ છે. કોઈને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રેઝ ધ લોર્ડ. બોલો, કોઈને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી. ખુશ થઈને બોલો, કોઈને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી. કોઈને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ મને નફરત નથી કરતું. તેને કહ્યું કે હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. ચલો એક બીજું વચન વાંચીએ છીએ, 16-13. તો પણ જે અહીં એના વિશે જે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું પિતાને વિનંતી કરીશ તે કે તમને એક બીજો સહાયક આપશે. પવિત્ર આત્માના ઘણા બધા નામ છે. તો પણ જે સત્યનો આત્મા, બોલો પવિત્ર આત્મા સત્યનો આત્મા છે. પવિત્ર આત્મા સત્યનો આત્મા છે. પવિત્ર આત્મા સત્યનો આત્મા છે. એ ત્યારે તમને, બોલો મને, જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે પાસ્ટરને, બધાને, આ પવિત્ર આત્માની સેવા આપણા બધા માટે છે. જેટલું પવિત્ર આત્મા તમને સત્ય બતાવશે એટલું મને પણ સત્ય બતાવશે. તો કદી ના માનો કે અમે તો દગો ખાઈ ગયા, અમારી બુદ્ધિ નથી ચાલતી, એટલા માટે તો પવિત્ર આત્મા આવ્યો કેમ કદાચ તમને લાગે છે કે તમારી બુદ્ધિ નથી ચાલતી. એ તમને સત્ય બતાવી દે. પ્રેઝ ધ લોર્ડ. જેમ એક સત્ય મેં તમને હમણાં જણાવ્યું, કોઈ તમને નફરત નથી કરતું. પ્રેઝ ધ લોર્ડ. આ સત્ય બતાવી રહ્યો છું તમને, આ સત્ય બતાવી રહ્યો છું, આ સત્ય બતાવી રહ્યો છું. પણ તે જ્યારે સત્યનો આત્મા આવશે એ તમને સર્વ સત્યમાં દોરી જશે. બોલો હું સર્વ સત્ય જાણી શકું છું. ખુશ થઈને બોલો, હું સર્વ સત્ય જાણી શકું છું. એનો મતલબ એ કસિનોમાં જઈને બોલો કયો નંબર આવવાનો છે. તમને ખબર ને ઘણા લોકો કઈ અલગ જ વિચારે છે કે દરેક સર્વ સત્ય જાણી શકું છું. આ સત્ય શું છે? પરમેશ્વરના હિસાબે. બરાબર? કસિનો વાળું નહીં. કસિનો એક ગેમ છે, અલ્ગોરિધમ છે. એનું સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા વાત કરે છે સત્યની, જે મેં તમને નફરતના વિષયમાં બતાવ્યું કે પરમેશ્વર શું વિચારે છે, પરમેશ્વર શું કહે છે, એને આપણે કહીએ છીએ સત્ય. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્તે કહ્યું, માર્ગ, સત્ય અને જીવન હું જ છું અને પરમેશ્વરનું વચન સત્ય છે. તો એ તમને દરેક સ્થિતિમાં જણાવશે કે પરમેશ્વર આ સ્થિતિમાં શું વિચારે છે. વિચાર કરીને જુઓ, તમને દરેક સ્થિતિમાં ખબર છે પરમેશ્વર શું વિચારે છે. તમારે કોઈની સાથે લગ્ન કરવું છે, પરમેશ્વર તમને કહી શકે છે આ લગ્ન કરો કે નહીં કરો. જ્યારે આપણે વાત કરીએ છીએ આ લગ્ન કરો કે ન કરો,
એનો અર્થ એ નથી કે છોકરો ખોટો છે કે છોકરી ખોટી છે, નહીં. તેનું કુંડળી સાથે કોઈ લેવા દેવા નથી. એનું લેવા દેવા ના છોકરી સાથે છે ના છોકરા સાથે છે. તેનું લેવા દેવા છે તમારા જીવન માટે પરમેશ્વરની સિદ્ધ ઈચ્છામાં. શું એ છોકરો એ છોકરી એ રસ્તાનો ભાગ છે જે પરમેશ્વરે તમારી માટે બનાવ્યો છે? જ્યાં આપણે સત્યની વાત કરીએ તો ઘણી વાર એવું પાછો એ છોકરીમાં શું પ્રોબ્લેમ છે? છોકરીમાં કઈ પ્રોબ્લેમ નથી, છોકરામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ સત્ય શું છે? શું આ છોકરો કે આ છોકરી એ રસ્તામાં તમારી સાથે જોડાવા જોઈએ જે રસ્તો પરમેશ્વરે તમારી માટે પહેલેથી ચાલવા માટે તૈયાર કર્યો છે? ઘણા લોકોને આ નથી ખબર. ઘણા લોકો એટલા માટે ખોટી ખોટી બહેસ કરે છે. છોકરી તો સારી છે પાસ્ટર, છોકરો તો સારો છે પાસ્ટર, બંને સારા છે. પણ સવાલ સારાપણાનો છે જ નહીં. પ્રશ્ન શું છે? પરમેશ્વરની યોજના જે તમારી માટે છે. પાછળ નોકરી સારી છે ને? વાત નોકરીની નથી. પ્રશ્ન એ છે કે શું આ નોકરી તમારા જીવન માટે પરમેશ્વર ઈચ્છાના ભાગમાં છે? શું એ બિઝનેસ તમારા જીવન માટે પરમેશ્વરની ઈચ્છાના ભાગમાં છે? અને આ બધી વસ્તુ કોને ખબર છે? પવિત્ર આત્માને. પરંતુ જ્યારે બોલો એ કોણ છે? પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. હું ઈચ્છું છું કે તમે એટલી વાર પવિત્ર આત્મા બોલી દો કે રસ્તામાં તો પવિત્ર આત્મા બોલતા જાઓ, જેથી પવિત્ર આત્માનું જે વ્યક્તિત્વ છે એ તમારા દિમાગમાં ઘૂસી જાય. પ્રેઝ ધ લોર્ડ. પણ જે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. અહીંયા પણ હજુ વધુ એક શ્યોરિટી છે. પવિત્ર આત્મા પોતાનું દિમાગ નહીં બતાવે, પવિત્ર આત્મા તમને પરમેશ્વરનું દિમાગ જણાવશે. હાલેલુયા. બોલો, જ્યારે સત્યનો આત્મા આવશે તો સર્વ સત્યનો માર્ગ જણાવશે. કેમ કે તે પોતાના તરફથી નહીં બોલે, પણ જે કંઈ સાંભળશે, બોલો પવિત્ર આત્મા પણ પરમેશ્વરથી સાંભળે છે. બોલો પવિત્ર આત્મા પણ પરમેશ્વરથી સાંભળે છે. સમજમાં આવી રહ્યો તમને? અને આવનારી વાતો તમને જણાવશે. પ્રેઝ ધ લોર્ડ. આવનારી વાતો તમને જણાવશે. એટલે કે આપણે બધાને ભવિષ્ય ખબર પડી હોય છે. બોલો હાલેલુયા. બોલો મને ભવિષ્ય ખબર પડી શકે છે. ખુશ થઈને બોલો મને ભવિષ્ય ખબર પડી શકે છે. તમને ખબર છે આ જ છે દુનિયામાં સૌથી વધારે. ખબર નહીં કાલે શું થશે. મેં કહ્યું કાલે શું થશે તમને ખબર હોઈ શકે છે. વિચાર કરીને જુઓ. વિચાર કરીને જો આ વસ્તુ નહીં. હું ઈચ્છું છું કે આ વસ્તુ તમારી અંદર ઘૂસી જાય. લોકોની મુશ્કેલી છે, ખબર નહીં કાલે શું થશે, કાલે કોઈ નથી જોયો, કાલે ખબર નહીં શું થશે, તો આ કરવા જઈ રહ્યા છે, ખબર નહીં શું થશે, અમે આ પગલું ઉઠાવીશું, ખબર નહીં આ પગલું સાચું હશે કે નહીં. આ બધું તમને ખબર પડી શકે છે. આ બધું તમને ખબર પડી. વિચાર કરીને જુઓ. બધું જ સઘળું. અને પવિત્ર આત્માને ખબર છે. તો ઘણી બધી વસ્તુ છે તમારા જીવનમાં જાણવાની જરૂર છે, જેની વિષયમાં તમારી પાસે પ્રશ્નો છે. હું તમારી પાસે જવાબ લઈને આવ્યો છું. એ બધા સવાલોનો જવાબ પવિત્ર આત્મા પાસે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. બોલો પવિત્ર આત્મા મારો સૌથી મોટો લાભ છે. બોલશો તો નહીં? બોલો પવિત્ર આત્મા મારો સૌથી મોટો લાભ છે. મારો સૌથી મોટો લાભ છે. બધા તમારો ભાઈ, તમારી પાર્ટનરશિપ, તમારો દશાંશ આપી શકો છો. પ્રાર્થના કરી આપણે તમારા હાથ ઉઠાવી શકો છો. ધન્યવાદ આપી છે પ્રભુ તમારી દયા માટે, કરુણા માટે, પ્રેમ માટે. આભાર, 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 આભાર. અવસર આપવા માટે, તક આપવા કે અમારા ભેટ, અમારા દશાંશ, અમારા ફર્સ્ટ ફ્રૂટ તમારા ઘરમાં લાવી શક્યા. જેમ અમે આપ્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમને કોઈ પણ સારી વસ્તુની ખોટ નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ધન્યવાદ પ્રભુ. આભાર, 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 આભાર માની છે પ્રભુ. અને આ ભેટો પર તમારી આશીષોનું આહ્વાન કરીએ છીએ રાજ્યના વિસ્તારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. बोली सको છો महिमा, महिमा. अगर आपने कभी भी उद्धार ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह को अपने हृदय में ग्रहण नहीं किया था, अगर आपने कभी भी
मसीह के इस जीवन का अनुभव नहीं किया जिसके बारे में मैं बात कर रहा हूं, यह आपका क्षण है। इन शब्दों को कहिए, हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में। मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए। मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं। मैं अपने मुंह से अंगीकार करता हूं, यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में, मेरी आत्मा में। धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए। अब मेरे पास अनंत जीवन है। अभी मैं परमेश्वर की एक संतान हूं, मैं नया जन्मा हूं। धन्यवाद प्रभु। अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास्टर क्रिस के साथ, बधाई हो। परमेश्वर के परिवार में आपका स्वागत है। આપણે ઉભા થઈશું, પ્રભુનો આભાર માનીશું, પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુભવ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલા અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પ્રભુના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. બોલો, આનંદ મનાવો, વચન કામ કરે. થેન્ક યુ. ગોડ બ્લેસ. मेरा नाम एन मोसेस है। मैं साउथ वैली सुंदर देश पापुआ नी दुनिया से हूँ। मुझे पता चला कि मेरे गर्दन में एक बढ़ोतरी होने लगी थी। पहले मुझे लगा कि शायद ये सिर्फ एक फोड़ा है, पर फिर वो बहुत बढ़ने लगा और बहुत बड़ा हो गया और मुझे डर था कि कहीं ये कैंसर ना हो। और मैं हॉस्पिटल गई और हॉस्पिटल में डॉक्टर ने मुझे बताया, उन्हें पक्का नहीं पता था ये कैंसर है या नहीं, तो वो बहुत सारे टेस्ट करने वाले थे। मैं घर गई और फिर मैं डॉक्टर के पास नहीं गई। और क्राइस्ट एम्बेसी पापुआ न्यू गिनी की कुछ लोग मेरे पास आए चंगाई विद्यालय की मैगजीन को लेके। उन्होंने मेरे प्रार्थना की, उन्होंने उस बढ़ोतरी के ऊपर हाथ रखी और अन्य भाषा में प्रार्थना की और मेरे लिए प्रार्थना की, और उन्होंने आदेश दिया उस बढ़ोतरी को मरने का प्रभु यीशु के नाम में। और मैंने उस बढ़ोतरी के ऊपर सामर्थ को महसूस किया। और उन्होंने मुझे चंगाई विद्यालय की मैगजीन दी और मुझे अंग्रेजी नहीं आती थी, पर उन्होंने मुझे बताया कि उस मैगजीन को उस बढ़ोतरी के ऊपर रख दूं। उन्होंने मुझे बताया पौलुस के विषय में कि कैसे पौलुस के रुमाल और गमछों के द्वारा परमेश्वर की सामर्थ काम कर रही थी। और मुझे बताया परमेश्वर के वचन उस मैगजीन में है। तो अचानक से अगले दिन मैंने देखा कि बढ़ोतरी फूटने लगी। जो बैड सेल, जो खराब सेल थे, वो बाहर आने लगे और मैं हॉस्पिटल भागी। और वो लोग भी आश्चर्यचकित हो गए क्योंकि उन्हें नहीं पता था कि ये क्या था, पर वो अपने आप सूखने लगा। और हॉस्पिटल में उन्होंने मरहम पट्टी की ताकि मैं घर जा पाऊँ, और 2-3 हफ्ते में वो सूखने लगा और मेरी चमड़ी भी सूख गई पहले जैसे। और फिर मैं चर्च जाने लगी, मेरा उद्धार हो गया। मैं धन्यवाद करना चाहूँगी उन भाई बहनों के लिए जो चर्च से मेरे लिए प्रार्थना करने आए थे, और वहाँ के पास्टर को भी धन्यवाद करना चाहूँगी, पास्टर क्रिस का, चंगाई विद्यालय की मैगजीन के लिए और हीलिंग स्ट्रीम्स के लिए, और उन सभी के लिए, चमत्कारों के लिए जो आप कर रहे हैं। अधिक जानकारी के लिए स्क्रीन पर दिखाए गए नंबर पर संपर्क करें या रजिस्टर करें।